નમસ્કાર, ધ ન્યૂઝ ઓફ ગુજરાતમાં આપનું સ્વાગત છે। આજની મુખ્ય હેડલાઇન્સ પર એક નજર નાખીએ। જન્મદિનની અનોખી ઉજવણી, નિરાધાર ગાયોને ગોળ ઘાસચારો અને તરબૂચ ખવડાવી માનવતા મહેકાવી। સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસની ઉજવણી મોટા હોલ, કેક કાપીને કે મિત્રો સાથે ભવ્ય પાર્ટીઓ કરીને કરતા હોય છે, પરંતુ ધાનેરાના જાણીતા, પ્રતિષ્ઠિત અને સેવાભાવી વ્યક્તિત્વ ધરાવતા શ્રી રહીમખાન મેવાતીએ પોતાના જન્મદિવસે જીવદયાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે। રહીમખાન મેવાતીના જન્મદિવસ નિમિત્તે કોઈપણ જાતના ભપકા વગર અબોલ જીવોની સેવા કરીને એક અનોખી અને પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી। અબોલ જીવોની જઠરાગ્નિ ઠારી મેળવ્યા આશીર્વાદ। ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે રસ્તા પર ભટકતી અને નિરાધાર ગાયોની વહારે આવીને રહીમખાન મેવાતી અને તેમના મિત્ર વર્તુળ દ્વારા ધાનેરા પંથકમાં એક સરાહનીય ભગીરથ કાર્ય કરવામાં આવ્યું હતું। આ ખાસ પ્રસંગે નિરાધાર ગાયો માટે નીચે મુજબની વ્યવસ્થા કરવામાં આવી હતી। લીલો ઘાસચારો, અબોલ ગાયોને પૂરતા પ્રમાણમાં પૌષ્ટિક અને લીલો ઘાસચારો નાખવામાં આવ્યો હતો। મીઠો ગોળ, હિન્દુ સંસ્કૃતિમાં ગાયને ગોળ ખવડાવવાનું વિશેષ મહત્વ છે, જેને સાર્થક કરતા ગાયોને હોશે હોશે ગોળ ખવડાવવામાં આવ્યો હતો। તરબૂચની લહાણી, ભર ઉનાળે અબોલ પશુઓને ઠંડક મળે તે આશયથી મોટી માત્રામાં મીઠા અને રસદાર તરબૂચ ખવડાવી તેમની જઠરાગ્નિ ઠારવામાં આવી હતી। સમાજ માટે પ્રેરણારૂપ સંસ્કાર। રહીમખાન મેવાતી હંમેશા ધાનેરાના સામાજિક અને સેવાકીય કાર્યોમાં અગ્રેસર રહેતા આવ્યા છે। તેમના જન્મદિવસની આ પ્રકારે કરાયેલી ઉજવણીએ કોમી એકતા અને જીવદયાનો અદ્ભુત સંદેશ આપ્યો છે। સાચી ઉજવણી એ જ છે જેનાથી કોઈના ચહેરા પર ખુશી આવે અથવા કોઈ અબોલ જીવની આંતરડી ઠરે। ગાયની સેવા કરીને મને જે આત્મિક શાંતિ મળી છે તે કોઈ વૈભવી પાર્ટીમાં મળી શકે નહીં। રહીમખાન મેવાતી, ધ ન્યૂઝ ઓફ ગુજરાત, ઇકબાલ મેમણ, ધાનેરા।